બનાસકાંઠા જિલ્લાના બાબર દિયોદર રોડ પર આજે ફોર્ચ્યુન નામનો અદ્યતન પાર્ટી પ્લોટ, હોટેલ અને એસી હોલ સહિતની સુવિધાઓનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। કટાવધામના મહંત શ્રી જયરામદાસ બાપુના હસ્તે રિબન કાપીને આ નૂતન સાહસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય સાહસ બદલ અમૃતભાઈ માળી અને ફૂલચંદ પરમારને ઉપસ્થિત મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા। ઉદ્ઘાટન સમારોહમાં ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, વીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, બાબર પાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, માળી સમાજના પ્રમુખ અમૃતભાઈ માળી, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, વાવ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ મહાનુભાવોનું ફૂલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો અને બાબરના નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। હોટલ બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટ ના ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત આપણા ધારાસભ્યશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવો બધાના નામ નથી લેતો અને ઉપસ્થિત આ વિસ્તારના સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો, એમ તો બાબર જેવા વિસ્તારમાં આટલું સરસ હોટલ, બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટ કરવું એ સૌભાગ્યની વાત છે। ઘણા ટાઈમ પહેલા જ્યારે આપણે લગભગ 2021માં ફોર્ચ્યુનનો 21માં તેનો ઓપનિંગ કરવા માટે રિબિન કાપવા માટે હું જ આવ્યો હતો અને ત્યારે આપણે મેં કીધું હતું કે બાબરમાં આવું સાહસ કરી શકે કેમ કે હું પોતે ડીસા પાર્ટી પ્લોટ ધરાવું છું, તો પોતાને એ દિવસથી કદાચ ઈચ્છા થઈ હશે અને બાબર જેવા સેન્ટરમાં આવી સારી સુવિધાઓ આપવામાં આવે અને તોય આપણે બાબરવાસીઓ લાભ ન લઈએ તો પછી પણ મને ભરોસો છે કે હવે જે રીતે આપણા આયોજનો થાય છે, નાના નાના પ્રસંગોના આયોજનો જેમ કે જન્મદિવસ હોય, કોઈ સારી બાબતોના બધા જ આયોજનો હોય ત્યારે આવા હોલની જરૂર પડતી હોય અને આપણા ઘરે આપણે ગમે એટલું સારું બાંધીએ તો આવો ટેસ્ટ આપણે લઈ શકતા નથી। ત્યારે અમૃતભાઈ અને મોન્ટનભાઈએ જે સાહસ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને બાબરવાસીઓ પણ આનો પૂરો લાભ લેશે એવો મને ભરોસો છે। ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય।